સરસ. નથી ને આ તુલસીના આવા ઘણા બધા ફાયદાઓ છે, એટલે આપણે એને માં કહીએ છીએ. જેમ એક માં જનેતા પોતાના બાળકોનું પાલન પોષણ કરે છે, એમ તુલસીનો રોપ, તુલસીનો છોડ જે છે એ પણ આપણું પાલન પોષણ કરે છે. અને તુલસીના પાન ખાધા હોય તો 1.5 કલાક સુધી દૂધ પીવાનું નથી. એલોપેથીની જે દવાઓ છે એના જેથી કોઈ સાઈડ ઇફેક્ટ નથી, પણ એનું એક આપણા શરીરની અંદર જે અત્યારે સૌથી વધારે બીમારી કોલેસ્ટ્રોલ, હાઈ બીપી, લો બીપી, ડાયાબિટીસ, આની બીમારી આપણા ઘરે ઘરમાં છે અત્યારે મોટા ભાગના લોકો. તો તુલસીના પાન ખાવાથી કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલ થાય છે, મફતમાં છે. એક તુલસીજીને તિલક કરો. શ્રી તુલસી નમઃ. ઓમ શ્રી વૃંદાય નમઃ. શ્રી હરિવલ્લભાય નમઃ. ત્યાર પછી તમારી થાળીમાં પુષ્પ છે, પુષ્પ અર્પણ કરો. એમાં અર્પણ કરી દો બધા. બધાના જેના જેના હાથમાં છે એ લોકો તુલસીના કુંડામાં પુષ્પ અને ચોખા ચડાવી દે. ત્યાર પછી તમારી બધાની થાળીમાં સાકર હશે, નાની ટુકડા જેની સાકર હશે. એ સાકર કોઈ પણ જ્યારે પૂજા વિધિ કરતા હોય ત્યારે ભગવાન જેમની પૂજા અવાજ નહીં કરી આપણે, એકદમ શાંતિ. આપણે જ્યારે કોઈ પણ પૂજા કરતા હોય ત્યારે ભોગ લગાવી છે, અને અત્યારે ભોગ લગાવી છે તમને ખબર છે આપણા ઘરે ગમે ત્યારે કોઈ પૂજન વિધિ હોય, ધૂન કીર્તન ભજનનો કાર્યક્રમ હોય, આપણે જ્યારે પ્રસાદ ભગવાનને લગાવીએ ત્યારે એમાં તુલસીનું પાન રાખવું પડે. તુલસીનું પાન ન હોય તો કોઈને કઈ ગળામાં તુલસીની માળા હોય તો માળા, બરાબર. ભગવાન જે છે એ તુલસીના પાન વિના, તુલસીનું પાન જો પ્રસાદની સાથે મૂકવાના ન આવે તો એ ભોગને ઈશ્વર સ્વીકારતા નથી. એવું તુલસી માતાને तुलसी माता तुम्हें प्रणाम. महिमा तेरी अपरंपार. विष्णु प्रिया वृंदा है नाम. जाने तुमको है संसार. तुलसी माता तुम्हें प्रणाम. महिमा तेरी अपरंपार. तुम्हारा प्रभु सदा है उसके पास. तेरे पूजन से बढ़ता है हरि भक्ति में दृढ़ विश्वास. प्रातःकाल तुमको जल अर्पित करता है जो नित्य प्रणाम. परिक्रमा तुलसी की तेरा तमाम. तुलसी महके वृंदावन में मधुमय पावन हो चितवन. ब्रह्म ज्ञान જેને 7 પ્રદક્ષિણા થઈ ગઈ હોય એ બેસી શકે છે, पावन होता है तन मन. ના થઈ હોય તો પૂરી કરજો. કરીશું અહોભાવથી.
विष्णु प्रिया वृंदावन जी की आरती श्री तुलसी माता की विष्णु प्रिया वृंदावन जी की आरती श्री तुलसी माता की सुर नर मुनि जन महिमा गाए सुर नर मुनि जन महिमा गाए नारद शारद शीश नवाए नारद शारद शीश नवाए सब मिल कर जयकार लगाए तुलसी माता की आरती गाए आरती श्री तुलसी माता की विष्णु प्रिया वृंदावनी जी की आरती श्री तुलसी माता की निश दिन प्रेम से जल जो चढ़ाते निश दिन प्रेम से जल जो चढ़ाते आरोग्य आनंद सहज કે તુલસી માતાનું પૂજન કરવું જોઈએ ને 25 ડિસેમ્બરે તો ખાસ બરાબર. હવે મારું તો એમ જ કહેવાનું છે કે 25 ડિસેમ્બર એક દિવસ નહીં, આપણી ઘરે રોજ સવાર સાંજ તુલસી માતાને દીવો કરવાનો અને એનું પૂજન કરવાનું રોજ બરાબર. તમારા મમ્મી ને કોઈના દાદીમાં ને બધા કરતાય હશે, કોઈના કરે છે? સરસ જો બરાબર. અને હું અત્યાર સુધી નહોતી કરતી, પણ મેં આ તુલસી વિવાહ હતા 11 હોય ત્યારથી મેં ચાલુ કર્યું છે કે રોજ સવાર સાંજ તુલસી માતાને દીવો કરવાનો, પાણીનું અર્ઘ્ય દેવાનું અને એનું પૂજન કરવાનું. એટલે આપણે બધાએ પણ કરવાનું. કરશો બધા? બરાબર. અને મેં એવું વાંચેલું છે કે તુલસીના પાન છે ને ચાવવાના જોઈએ. શા માટે? કે એના પાનમાં પારાનું તત્વ હોય છે એટલે એને ચાવવાના જોઈએ. બરાબર. આપણે ચામાં ને એમાં નાખી શકો રોજ, એટલે ચા સાથે ચાલે પણ પાછું દૂધ સાથે ના ચાલે એવું વાંચેલું છે. એટલે ચામાં રોજ નાખો તમે, તમારી ઘરે ચા બનતી હોય એટલે ચામાં રોજ નાખી અને પીશો તો આપણે ગુણકારી છે, ઔષધીય ગુણ એના અંદર આવી જાય છે. આદુ ને તુલસી જેમ આપણે નાખીએ એટલે રોજ આપણે તુલસીનું પૂજન કરવાનું. બસ વસ્તુ